સમક્ષ કેવટને હઠ પકડે છે. વટવાળો વ્યક્તિત્વ છે, ભક્ત કોઈ દી માગે નહીં. માગવાથી તો ભક્તનો મહિમા ઘટે. અને કેવટે કીધું જ્યાં સુધી પગ ધોવાનો નહીં કહો ત્યાં સુધી હું તમને નાવમાં નહીં બેસાડું. અને આ વાત સાંભળી અને ગોસ્વામીએ લખ્યું કૃપા સિંધુ બોલે મુસ્કાઈ સોઈ કરો જે સબના બન જા જલ પાય પખારું હોત વિલંબ ઉતાર અને ભગવાન રામે કેવટને કહી દીધું કેવટ તને જેમ મોજ પડે એમ કર પણ મોડું ન કર. ગમે તેમ કરીને મને જલ્દી સામી કિનારે પહોંચાડી દે. અને આ શબ્દો સાંભળી કેવટ પ્રસન્ન થઈ. ઉભાર્યો મહારાજ. અને ઘરે જઈ અને બરાત લઈ આવે છે, પત્નીને બોલાવે છે અને વિધિવત ભગવાનના પગ ધોવે. કેવટ જ્યારે પગ ધોતો હતો ત્યારે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હતા. આહા, ભગવાનના ચરણ કમળની રજ માટે આપણે તડપતા હોઈએ. આ કેવટના ભાગ્યની શું પ્રશંસા કરવી કે કેવટ ભગવાનના પગ પખારી ગયો છે. સુંદર મજાનું ચરિત્ર છે, પણ સમયની પણ મર્યાદા હોય છે. આ કેવટ ચરિત્ર સાથે આજની કથા ભગવાનના ચરણોમાં અહીંયા મને એવું કહેવામાં આવ્યું છે કે 12:30 કથાને વિરામ આપવામાં આવે. થોડાક સન્માન જાજા છે એટલા માટે. એટલે અત્યારની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત ભોજપુરના આંગણે સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ અને મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત